જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેન, હમણાં કેમ આટો દેવા ઘરે નથી આવતી? શું આટો દેવા આવે? તંબુરો આવે તા જીજાજી નવરા થાતા નહીં, બહાર નીકળતા નહીં, મને આટો મારવાય નથી આવવા દેતા. જીજાજી નથી આવવા દેતા? તો લે, આનું હાલી ગયું છો. પાવર કરે તારી પર બેન. બહુ તે હવે કઈ બોલે એવું નહીં, જવા દે ને. ઈ બધી લપ મૂક, આયો હું તો હમણે રોકા જે તું. રોકાવાનું છે ને બેન, 12માનું વેકેશન પડ્યું છે. ઓ વાંધો નહીં, 2 મહિના રોકાવશો ને આમ તું તમારે ક્યાં કઈ ઘટે છે? કાઈ ઘટે નહીં, તું ઉપાધિ ન કર, રોકા તમ તાર. 2 મહિના નહીં, તું તારે 4 મહિના રોકાને. લે, તમે ક્યારે વાડીએથી આવીને આ ઊભા રહી ગયા? આ કયું નો સાંભળું છું તમારા બેન ભાઈ ની કથા. કા શું થયું જીજાજી, કેમ આડું બોલો છો? આડું બોલવાનો ક્યાં દીકરો થાસ? આ શું થોડાક દે તું અહીંયા ધક્કા ખાસ ભાઈ? એટલે મારી બેન નું ઘર છે તો હું ધક્કા ન ખાવ? હવે 12 મહિનામાં એક ફેર ચક્કર મારવાની હોય, તું તો 12 મહિનામાં 15 ફેર અહીંયા આવે. ત્યાં આવું તો ખરા જ ને. મારી હિરોઈન જેવી બેન દીધી છે તમને. હિરોઈન જેવી બેન દીધી તો કઈ મને બાજરો લેતો આવ્યો બેન આટું? મફતના તોડીને રોટલા ભાગી જાવ છો. તો તમને હું લેવા દીધી છે? મારી બેન ને નથી ખવડાવી આકો એમ તમે? કા તમને કઈ બર પડે? માર ભાઈ આવે ત્યારે, મારા જ ઘરના મારા જ મહેમાન આવે ત્યારે તમારે આમ કેમ રાફડા ઘોડા ઉભરી પડો હો? થોડાક દે ઉભો છે. થોડાક દે. કા તમાર બોન ને બધા આવે ત્યારે કઈ કેમ નથી થાતું? ઈ કઈ જો રોકાતા નથી હો, સમજી લેજે. માર ભાઈ આવે તો દેખાય, માર ભાઈ તો આવશે જ તે. હુંડલો એક ખાઈ જાય છે, ખાઈ પાછ ચાવવાનું નામ લે છે. સમજો, ખાતો હોય ને હુંડલો એક તો 500 રૂપિયા ભભરાવતો જાવ છો મારી બેન ને, અને ઈ 500 રૂપિયા તમારા ગીસામાં આવે છે. સાચી વાત છે, પહેલા લઈ જ લે માર પાસે. એય, કેદી મે લીધા તાર પાસે? લઈ જ લ્યો, સાના માના રિયો ની આવે. અને કેદી તે દીધા? હવે લે દઉં છું, દર ખેલા દઉં છું. આઈ દઈને જવાનો તો પણ હવે નથી દેવા. ઈ એક ને એક 500 ની નોટ આજ 12 મહિના થા હાલે છે. જાવ સાના માના. આ તને દે છે, તું પાછી એને દઈ દે. બેન, મને તેમ થાય છે કે મેં ખોટું કરી નાખ્યું બહુ જ. ક્યાં આ બાઠિયો અને ક્યાં તું હિરોઈન જેવી બેન. આમ તો જો તું ભૂરી કહેવાય, ભૂરી. આ તો ભૂરી લઈ જા કરે. એય, તે હું અહીં જવા ન થાવી લિયો વારી. કેમ જતી રહો? 500 માણા લઈને આવ્યા તા પૈણમાં. તો મૂકો આવો ખબર પડે. હવે 500 માં તો પછી તો ગુજરી ગયા છે. ક્યાં તે લઈને આવા? લ્યો વારી, લઈ જા તારી બોન ને. જાવ તમે તમારા બાપના ઘરે. હું તો ક્યાંય નથી જવાની. કઈ દેવાય? થોડાક દે. હું બાપાનું ડાયતું છે. હું એમ કહું છું પીંગરી. અવાજ નીચે કરો, બાઠિયાઓ. ભઈજો ને હે કમણ. તો તું તમે બે બાજુમાં, હું જાઉં છું. એય, તું આગો રે તો. ના ભાઈ તું રોકા જ તે. તમે બાજુમાં, ભાઈ સાહેબ હું જાઉં છું. તમે બાજુમાં, હું જાઉં છું. ભાઈ તું રોકા જ તે. તું રોકા કે નથી? જાવા દે, નીકળ. બસ વઈ જાય. લઈ જાય લે વારી. મૂકી દે બાજુમાં. તમે આવા દે ને, બેસી જાવ હેઠે. પહેલા ઉભો રહે. તમે બાજતા નહીં, હું જાઉં છું. વયો જ જાય, કામ નથી અને આમણો આવતોય નહીં. ઓ થોડાક દે, ફોન કરી ભાઈને બોલાવે. આવે તો માર ભાઈ. અહીંયા દાણા મફત આવે છે. મારા બાપા મોકલાવે છે. આવા દો તમાર બોન ને. તમાર ખાનદાન આવે ને તો ખબર પડે. રાખું અહીંયા. ખુરશી ભાંગી જાય હો એમને. આ રાણાની છે ને તમારા બાપે દીધી. આણાની છે. હોય જા ધોહરા ભેગી ને હમણાં ગોટો વાદે આય. હારું બેન, તે વેલા ફોન કરી દીધો તો હું બસ સ્ટેન્ડ પોગી ગયો. મારે થોડું કામ હતું, 12 વાઈ જાય. અને ભાઈ હા, તું જો તો કોઈ બસમાં ટ્રાફિક છે કોઈ અત્યારે? અત્યારે તો હોય ને તો ખરા ટ્રાફિક. તને કઈ વાંધો નથી આવ્યો ને બેન? ના રે ના, મને હું વાંધો હોય? એમ તો મને જગ્યા ચડી ગઈ હતી બેહવાની. કઈ વાંધો ને. આમ જો, હા હવે તું આવી હે ને, 15-20 દી તારે રોકાવાનું છે અહીંયા. આ ભાઈ જો ઠેલો ભર્યો જ છે. મેં કીધું તાર ભાભી જય શ્રી કૃષ્ણ નણંદબા. આવ્યા તમે એમ ને તમાર લબાસા લઈને? હા, લબાસા લઈને આવ્યા. છોકરાને કીધું હું આજ મામાને ઘરે જાઉં છું, તું તાર બાપા બસ પછી આવજો નિરાયતે કીધું. લે ભાણિયા નો આવ્યા? ઘઉં નો ખાવા મામાને ઘરે? ના ભાણિયા આવે છે ને પપ્પા ઈરે આવે છે. હા, એટલે આખું ખાનદાન આવો. હા, કીધું હું આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને થોડીક હવા ફેર થઈ જાય તે કીધું ભાઈ ના ઘરે 1.5-2 મહિના રોકાઈ આવી. એમાં શું છે, બેન ની થોડીક તબિયત ખરાબ રહી, સમજ્યા? એટલે મેં એને ફોન કીધું તું કરીને. મેં કીધું તું 15-20 દી રોકાઈ જા. અરે હાવ તમારી બોનને રાખી લ્યો. હાવ ક્યાં રાખવાની વાત જ થઈ? આયા હાવ રહી જાવ તમે. તમાર ભાઈન ઘરે જાતા જ નહીં પાછા. એ તું શાંતિ રાખ. મારી બેન 15 દી અહીંયા રોકાય.
અને સમજી લેજે મારી બેનને જે ખાવું હોય એ ટાઈમ તું બનાવી દેજે. હું કઈ નવરી નથી બનાવ તમાર બોન ને કઈ ખવરાવું હારું હારું રાંધીને. કા હાલ આવે હે ના કોઈ હાચવે ને એટલે અહીંયા આવે ભયું ના ઘરે ભાભી નું ખાવા. એ બધાય હાચા વાળા છો સમજી લેજે. બાકી મારી બેન વિશે કઈ બોલતી નહીં તને કહી દઉં. આ 15 દી હિલા આવ્યા તમને શરમ ના આવતી આવતા તમને ત્યાં ભાઈ નું ઘર છે એને નો આવે શરમ. કઈ નો અમે કે મારા ભયું ના ન જાતા. આમ જો આટલી બધી તણખા લેમાં બરોબર આય મારા બાપનું ઘર છે જેટલો મારો ભાઈનો ભાગ છે ને એટલો જ મારો ભાગ છે અને તું આ બધું કઈ કરિયાવરમાં નથી લઈ આવી. તે મેં ક્યાં કીધું મારા બાપાને ઘરે કરિયાવરમાં લાવી. આ તમાર ભાઈને ઘરે થોડું ગોધવા દો આમને આમ ટાઈલ પડી જાય તમાર ભાઈને. એ ભલે ટાઈલ પડી ગઈ મારે ટકો થઈ જાય ને મને પહોંચ છે બાકી મારી બેન અહીંયા રહી છે બોલ. અરે તમાર બોનને હાવ બધું દઈ દો. હું કે ના પાડું હું વઈ જાઉં મારા બાપના ઘરે. ચાલ નીકળ વઈ જા તારે મારી બેન અહીંયા રહી છે બોલ. હા રાખી છે તમાર બોનને. તમાર બોન તો ઘર ભંગાવા ઉભા થયા છે. એ ભાઈ બોલવામાં થોડીક સભ્યતા રાખ. તું તારા બાપની ઘરે જાસ ઘર ભંગાવા જાસ ને. કઈ તમાર ભાઈ જવા ન દેતા મને. તને ક્યાંથી જવા દે આવડો જીફડો હે તારો. સાની મુની રે તું. અરે સાની મુની ન રહો. 15 દી મહિને આવ્યા 2 મહિના 3 મહિના રોકાવા ઘઉં. 12 મહિને પગ મૂક્યો છે મારા આંગણામાં. તમાર બોનને પૈણા ન ઘર જમા રખાય. અરે મારા બાપનું ઘર છે. હવે તો જો વટથી જમીનનો ભાગ લઉં. આ તે લ્યો ને લ્યો દ્યો. દઈ દેવો છે ભાગ દઈ દેવો છે મારે. લ્યો તમે દ્યો ને બધું દઈ દો અને આશ્રમમાં વઈ જાવ તમે. તું વઈ જા આશ્રમમાં. ઉભો રે મારી હાજરીમાં છે ને મારા ભાઈને કઈ તબડાવવાની જરૂર નથી. કાઈ તમાર ભાઈ તબડાતા નથી મારેથી. લ્યો વારી આ આવી મારી હારી. થોડાક દે આ ઘઉંનો ડાયટો હે બધા આવ્યા આખું ખાનદાન ઘર જમા જ રાખી લેવાય. રાખી લઈશ. રાખી લો ને. આમ જો ઘઉંનો ડાયટો હે ને તો તમે બે માણા કાઢી લ્યો બરાબર. મારે હે ને જો ભાઈ હું જાઉં છું તારું ઘર હાલતું હોય ને ભાઈ તો તમે હે ને શાંતિથી રહ્યો બરોબર. મારા લીધેથી તમને દુખ પડે ને ભાઈ એવું મારે નથી કરવું. અરે એવું નથી બેન તું રોકાઈ જા ને. ના ના ભાઈ તમે શાંતિથી રહ્યો હું જાઉં છું બરોબર. હવે પછી કઈક નિરાયથી આવીશ હવે. ના ના ઘઉંનો તમે ખાઈને જાઓ. અરે બોલાઈ લો જમાઈઓને બોલાઈ લ્યો. એ વઈ ગઈ હવે તો મૂંગી મરમ. ઘર ભેગી નહીં થાતો આમ. આ શું કરો છો કાકા? અહીંયા હું આ આંબલી જોતો તો હવે કોક છોકરા કાતરા પડી ગયા એવું મને લાગે. કાતરામાં ધ્યાન દ્યો માં ઘરે ધ્યાન દ્યો ઘરે. પણ આટલો બધો ખારો હું થઈને ક્યાં ભુરાયો થઈને આવ્યો છો? ખારો તો થાવ જ દે. તમારા દીકરાએ મારી હારે વર્તન એવું કર્યું છે. એટલે તું એની પાસે ગયો તો તોય તબડાવીને કાઢ્યો મને તબડાવીને. એટલે તું આટો ગયો તો ને તારી માથે ખારા થયા. આ બબે કટકા દાબતા હતા બબે કટકા મગજ છટકી ગયું લાગે હે એનું. એટલે વિપલાનું હા ઘરે ધ્યાન દ્યો ઘરે ધ્યાન દ્યો કાંઈક એની હે ને મગજની દવા કરાવો મગજની દવા. પણ હમણાં એવું થઈ ગયું છે હું હમણાં ઘર બાજુ ગયો નથી. એમજાને નોખા કરી દીધા જમીન દઈ દીધી અને જાયદાદ દઈ દીધી અને 2 માણા હપીને રહેશે ને આ કોઈક મહેમાન આવે ને એટલે એનો છે ને ઉપાડો બેહતો જ નથી. મારે ના જાવું જોઈએ. મારા તો ઘરે જાય તો આવી રીતે બબે કટકા ગાયરું ન દેવાય. એને મેન્ટલ ખાનામાં ભરતી કરાવી દ્યો. ના ના તારી વેદનાનું સમજુ છું. હું કહું છું કોઈક મહેમાન આવે સાનું પૂછાય અને તું તો પાછો એનો હાળો. મારામાં ધ્યાન જ ન દીધી હાવ. આમ જો તમને હારા જોઈને તો હે ને મેં બેન દીધી હતી મારી. લાના હાસુ છે. હું હાસુ છે બાપનો કપાળ. ઘરે ધ્યાન દેતા જાવ ઘરે ધ્યાન. હા એમને સા પાણી તો પીતો જ આવે છે પીવા. મારો દીકરો જે મહેમાન આવે છે ને વિપલાની બાયડી મને એને જાવા દે આજ એનો વારો છે. લે બેટા કઈ બાજુ ગઈ તી? ઘરે આટો મારવા ગઈ તી? શું આટો મારવા ગઈ તી બાપુ? કહું છું તમે થોડું ઘરમાં ધ્યાન દેતા જાવ ને. એટલે હું છું ઈ તો મને કાક જણાવ. હવે હું તમને હું કહું હવે આ રજાયું છે ને હમણાં હા તો મને એમ થયું કે લાવ ભાઈની ઘરે થોડાક દી રોકાઈ આવું અને હવા ફેર કરી આવું. એટલે તું વિપલાન ઘરે ગઈ તી? હજી તો બાપુ હું ઘેરાઈ નહોતી પોઈ ગઈ. ભાઈ મને હમો તેડવા આવ્યો તો. પછી તી હું ને ભાઈ હજી વાતો કરતા કરતા જતા હતા ને તા ઓલી વાહેથી છે ને ટપકી ઓલી કાળા મોઢારી ઓલી વિપલાની બાયડી. હા ઈ 2 કાવડિયાની વિપલાની બાયડી. હવે બાપુ કેમ એના બાપની ઘરેથી કરિયાવરમાં બધું લઈ આવી હોય. ભાઈ હમી કેવી બાઈ થી ને મારા હમી બાઈ થી. એમ નહી મેં આ મકાન દઈ દીધા જમીન દઈ દીધી એટલે એના બાપનું કરી ગઈ. બાપુ તમારે આ નોતી કરવાની જરૂર. આ બધુંય તમારા હાથમાં હાથી રાખવાનું હતું. વાત હાસી છે. હવે મને ઘરે જવા દે. એક કામ કર હવે તું કાલે આવજે અને અત્યારે હું જાઉં છું. વિપલો છે ને વિપલાની બાયડી છે હું જોઈ લઉં હવે.
બાપુ મારે કાલે નથી આવું ને પરમદિયે નથી આવું. એનું ઘર એને મુબારક. આ હે ને તમે ભૂલ કરી ગયા ને એટલે આ બધું નડ્યું. ના ના હું તમને તેથી કહેતી હતી તો તમે મારો છોકરો હવે લેતા જાવ લ્યો. એ કાલ સવારે તમને ઘરની બહાર કાઢી મૂકશે. એ હવે તું નિરાંત રેખ, મારો ઝપાટો જો, તું મને ના જાવા તો દે. હવે તું જા અને હું જાઉં છું ઘર બાજુ. હા જાવ. અને મારી એન કોઈ દી આશા રાખતા નહીં, મારે આવવું નથી. હાલો જીજાજી આપણે ગાડે બેસી. હા ગાડે તો બેવું તું, પણ હવે કાઈ ભેગું ન થયું. હવે શું ભેગું ન થયું? તમે ગોર ગોર જલેબી કુછા જેમ વાતું કરો છો. એમાં એવું હતું, જોવા તો અમે આવ્યા હતા તને જ, પણ ઓલા કે ફોટામાં આમ જોયું ને તો રાઈટ ની જગ્યાએ લેફ્ટ માં બધું વહી ગયું. એવું ને? હા તો વિચાર કરાય ને તમારે તે. પણ હવે બધું હવે થઈ ગયા પછી શું? ઈ બધી વાત મૂકો. મારી બેન ને હવે કેમ છે? હા એને સારું છે, તું જરા કરતી હતી તે પગ લપતો તે ખાઈપકી હેઠી તે પગ ભાંગી ગયો. એના કામ જ એવા હોય ગાંડીને. જેમ કેમ કામ ન કરે. હા તમારે બાકી કેવું ચાલે કામકાજ? કામકાજમાં તો બધું હાલ્યા રાખે, પણ મને કઈ કેમ થાય કે થોડોક આટો મારી આવું એમ. ઈ હારું, પણ તમે થોડાક દી આંટો મારવા જાઓ. મારી બેન તો કોઈ દી આવતી જ નથી. હા એ નથી આવતી એટલે જ મારે કઈક આવવું પડે છે આટો મારવા. તમે કેટલું ધ્યાન રાખો મારું નહીં? હા ધ્યાન તો મારે રાખવું પડે ને. એક ને ખાડી છે લાટકી. તો લાટકી એ દે. લે રામ હાટુભાઈ. રામ 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 રામ. જરા ઘટશો આમ તો બેવું આયા. રામ 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 કરું. નિરાત રાખ હાટુભાઈ. રામ રામ કરું. આમ હટ પડી. મને તમારા દાંત આવે છે. તું હટ હજી. તો પણ આટલા તો આઈટા લેવારી. એક કામ કરો, હું રાખો વયો જાવ. ના ના હાટુભાઈ તમે બેહો. મજા આવે અહીંયા. જ્યાં હાટુભાઈ ને ખીલો છે જો અહીંયા લાગી જાય. તો તમે આમ કરાવતા રહો. હટો આમ હટો હટો. તમને પ્રેમથી કહું છું હટો. બોલો હાટુભાઈ. હા શું ધક્કો ખાધો ઘરે? એ આ તો ખાલી આમ તો આવ્યો તો આટો મારવા. આવે નહીં તો જીજાજી ઘી દેવા આવ્યા મન. હે હા ઘી દેવા આવ્યા ઘી લેવા આવ્યા? ના ના હે દેવા. બરાબર. એટલે હા થોડાક દે તમે ઘી દેવા આવો છો. એટલી બધી ભેવું છે તારા બનાવીને? એ મારા ભાઈબંધ છે ને એને હે થોડાક દે ઘી વધે છે ને એટલે હું દઈ જાઉં. મીધું લાટકી હાડી છે ને આમ જો કાંઈ ઘટતું જ નથી. તમે હાસવતા છે એમાં ના નહીં, પણ અમારે ફરજ છે ને હાસવવાની. હાચું તો આમ જો તો આવી હોય એને પોતે જો. આ જો ને ફૂલાયું છે. તો બીજા હાડુભાઈ ઘણા છે અહીંયા કોઈ દી ઘી દેવા ગયા? બીજાની વાત નથી કરતો, હું મારી વાત કરું. તો હાડુભાઈ હા તમે આવો એનો મને કાંઈ વાંધો નથી. બરાબર. પણ તમે બેય માણા આવો. આ તમે એકલા આવો ને એ મને જરાય સારું નથી લાગતું. પણ એમાં એવું છે ને કે આની બેનનો પગ હને ભાંગી ગયો છે એટલે હાલી કેમ નથી, તો એને હું મારે ખાંડ્યો કરીને લાવી. પણ આપણે પગ હાજો થઈ જાય તેદી અવાય ને, હું એમ કહું. પણ તી પેલા આપણે હગા વાલા છે તો એકાબીજાની સંભાળ કાઢવી પડે ને. તમને કઈ વાંધો હે માર જીજાજી આવે તો આંટો મારવા? કઈ પેટમાં દુખે કે માથું દુખે હે? થોડાક દે હું અહીંયા ડાયટું છું, તને ભાન નથી કાઈ? મને તો બધી ભાન હે, તમને ભાન નથી. તમને શું દેખાય હે? મને આમાં જરાક કારું દેખાય છે. કારું દેખાય છે ને ધોરું દેખાય છે ને પીરું દેખાય છે. મારમાં તું માથામાં હોઈ જા ને કે એક હમણાં માથામાં શું છે હાડું તારે? આમ જો શું છે? આમ રહ્યો. ભાઈ હું એમ જ છો, તું આમ રે ભાઈ. અહીંયા ઉભા રહ્યો. અમારી એક ને ખાડી છે એટલે ધોકા બોકા પાઇપ જે ને એ તમારી પાસે રાખવાના. ભાઈ અમારા બે માણાનો પ્રશ્ન, હું એના ટાંગા ભાંગી નાખું કે માથું ભાંગી નાખું, તારે વસમાં બોલવાની જરૂર નથી હો ભાઈ. ઈ તમારા બે માણાનો પ્રશ્ન છે, પણ અત્યારે તો મારો પ્રશ્ન છે. ઈ મારી એક ને ખાડી છે, કેમ હાથ અડાડો છો? હું જોઉં છું. હું અહીંયા ઊભો છો ને તમે હાથ અડાડો તો હા નહીં બોલ. શું છે ભાઈ તારે? એટલે તમે મારી હાડીને મારી નાખું. અરે મારવાની કે એ હાડું તમે તમારી રીતે નીકળો, હું હાચું કહી દો. તમે ડખામાં ન પડો. તમે રેવા દ્યો માં, તમે મૂક દ્યો. નકામું થઈ જાય છે એમાં. ડખો નહીં, ખોદામાં તો ખોદા હું. જીજાજી તમે રેવા દ્યો ને, એમને તો હું જ પહોંચી વળીશ. તમે રેવા દ્યો. તમે આન કરાવતા રહ્યો. તમે આન કરાવતા રહ્યો જીજાજી. શું છે તમારે? કયો શું છે? બાજુ તમારે તાર બનાવીનું કા જાવ ને સાના માના મારી નાખવા ન અહીંયા. હા મારતા જ ના છો. આ વયો સમજી લેજે. લેવારી મગર જઈ ગયો એટલે ચા જાતો ન જઈ ગયો. આ મારા હગાવાલા આવ્યા ને બાજવાનું ચાલુ કર્યું. એ તારા
અહીંથી ના જાઉં. ધક્કામાં મગજમારી થઈ જાય સાંભળી લે પેલા મારી વાત. તું હને રોડે તો સડીશ ને ગાડી માથે સડાઈને આમ જો ઇસ્ત્રી કરી નાખું ઇસ્ત્રી રોડે ને. એ ભાઈ તારાથી થાય ઈ કરી લેજો હો. શું છે તારે તમાર હું હવે બોલો. આમ કરે તમે ઘરે આવો. ઘરે આવીને તમે તું ઘરે આવો, ખબર પડે યા. તમારી. ભાઈ ના ઉતાર્યા. હાથુ ભાઈ ને ફોન કરીને ઊભી છો સીની થઈ જા પૂરી આમ હામું જો આગળ જાવ ન બોલો મારે. આમ જો આટલું બધું રિહાવા ન હોય હવે હાથ આયલા રાખે હવે એમાં હું થઈ ગયું આમ જો હું તને આમ જો તાર પાણી પૂરી ખાવી છે ને નત ખાવ તમાર પાણી પૂરી. અરે બહુ ઓલો ભાઈઓ આમ જો આવડી આવડી પૂરી લઈ આવ્યો આ ફેર ગદનો નાખો તમાર મોઢામાં. ચાલા વાળી પૂરી હે પૂરી આમ જો મારી વાત સાંભળ તું ખોટી રિયામાં ને પણ બોલું જ નથી મારે. તું રિયાઈ જાસ ને મને બહુ દુઃખ લાગે એ વિપ્લા બાપા ક્યાં ગુડાડો છો? હા બાપા એમ નહીં હા. અમે વાત સાંભળી છે વાત સાચી છે કે ખોટી? શું તમે વાત સાંભળી છે પણ એમને તારી બાયડીનું જ ઘર માલે છે. આ મેં તને વાડી દઈ દીધી, આ મકાન દઈ દીધા અને તારી બાયડી કે ઈ તને કરવાનું. આ બેન હમણે આવી હતી, આ તારો હાળો આવ્યો તો હમણે ઈ મને ભેગા ચા ને રાય લેતા હતા. ઈ કે તમારો મારો બનેવી અને આ વહુના કારનામા કેવા છે ઈ તો મને ખબર છે. બાપુ તમે શું બોલો હો? મોઢું સંભાળીને વાતું કરો. મોઢું સંભાળીને જ બોલું છું. આ તારી વહુનો જીવડો તો જો પણ શાંત તો રાખો આમાં હુમલો આવી ગઈ છે રાખે. તું બોલતો નથી એટલે જ આ વહુ આટલું બોલે છે. આવું તમને કે હે કોણ કોણ ચાય ભરાઈને ગયું હે? જાણે એમ ના વિપલા, આમ આ વહુના મહેમાન આવે ત્યારે તું ઉદે અને આપણા મહેમાન છોડી નહીં આવે ત્યારે વહુ ઉદે. આ બધું તમે ધાર્યું છે હું? એ અમારે કાંઈ વાંધો નથી અમારે ખાલી મહેમાન આયરે જ વાંધો છે કા હા. મહેમાન એને વાંધો છે. હા એમને ગામના માણસ વાત કરે મહેમાન આરે વાંધો છે હું? જો આના મહેમાન આયરે મને કાંઈ વાંધો નથી મારા મહેમાન આયરે આને કાંઈ વાંધો નથી મૂળ અમારે વાંધો મહેમાન આયરે છે હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો